इंडिया एक्सप्रेस લખવાની છે ફર્સ્ટ ક્વેશ્ચન લખો ક્વેશ્ચન લખને કો બધાય રફ બુક માં લખતા હોય અત્યારે ડાયરેક્ટ લખતો ચાલશે પણ ફેર બુક માં બધાય ક્વેશ્ચન સાથે લખવાનું રહેશે India has a strategic location explain first question છે India has a strategic location explain લખવાની છે ફર્સ્ટ પોઈન્ટ આન્સર માં ફર્સ્ટ પોઈન્ટ India is in eastern hemisphere India is in eastern hemisphere and has a strategic importance next point oceans have contributed immensely in developing oceans have contributed immensely in developing relations oceans have contributed immensely in developing mutual relations since ancient times સ્પેલિંગ નો ખબર પડે તો પૂછજો બરાબર બાકી એમાં બહુ હાર્ડ હશે તો આ બોર્ડ ઉપર લખું since ancient time next point India has developed cultural and trade relation with many other countries because of her location और એટલે इंडिया भारत हमारी माता है भारत इंडिया इज अ गर्ल इंडिया ने गर्ल आई नाम है बता भारत माता નથી કહેતા આ તો ગલત થાય ને એ હર લોકેશન આવે આપણે બુકમાં હર જ આપેલું મ્યુચ્યુઅલ રિલેશન એટલે આપસી સંબંધ इंटरनली जे म्यूचुअल अंडरस्टेंडिंग न केदा अंदरो अंदर जे बधा रिलेशन डेवलप किया आपे कि रिलेशन केम के ने सारा रिलेशन म्यूचुअल रिलेशन से गुड रिलेशन कही सकाय म्यूचुअल राखो पण बुक में जे माइक में लखी जाय लेके चली जाए नेक्स्ट पॉइंट डिस्टेंस बिटवीन नेक्स्ट पॉइंट सेकंड नहीं कितना वर्ड डिस्टेंस बिटवीन
distance between India and Europe. Distance between India and Europe has reduced by 7,000 kilometer. 7,000 kilometer. 7,000 kilometer after opening of Suez Canal. Suez Canal. SUEZ. Suez Canal. એમાં જે હલવાઈ ગઈ તમે કીધું પણ એ સાંભળ્યું નથી લાંબી રહી ગઈ પછી ખોદીને કાઢી બાજુનું બધું ખોદી નાખ્યું જેસીબી પવનના લીધે તો એમાં વિન્ડ આવીને એટલે આડી થઈ ગઈ આમ ટેકનિકલી ફોલ્ટ કઈક આવ્યો હોય કે ભાઈ હેન્ડલ જે નેવિગેશન કરવાનું હેન્ડલ હોય ટાઇટેનિક કરી દે ફટકારી દે હા ધ્યાન નો રહ્યું એમાં જ ને તો ધ્યાન નો રહ્યું એમાં નેવિગેશન નું હેન્ડલ જે છે એ ફરી ગયું એટલે આમ થઈ ગઈ એકવાર આડી થઈ ગઈ પછી પવન એટલો બધો ભરાય કે આખી બોટ ને ફેરવી નાખે અને એની અંદર કન્ટેનર્સ ભરેલા હતા એટલે એક મોલ જેવી હતી આખી સ્ટીમર મોલ જેવી થઈ ગઈ ને શરીરને પવન જવાનો ક્યાંયથી રહ્યું નહીં આમ વિન્ડ આગળ જઈ ન શકે એટલે એને ફેરવી નાખ્યું શરીરને સિગ્નલ આપ્યા આ ઓપનિંગ છે સ્વિચ ને શરીરને સિગ્નલ આપ્યા હતા આગળ આવી હા પણ પછી એકવાર ફસાઈ ગઈ પછી શું થયું પાછળ બધો ટ્રાફિક જામ થઈ ગયો બરાબર પછી સ્ટાર્ટ કરી દીધું ખોદવાનું તો સ્ટાર્ટ કરી દીધું કારણ કે એને હવે ફેરવી ગઈ ત્યાં અંદર ફસાઈ જ ગઈ આખી માટીની અંદર ઘૂસી ગઈ હોય એટલે કાઢવી એમ નીકળે નહીં બીજી કોઈ નાની બોટને તમે એને ખેંચી ન શકો કારણ કે એની વીથ બહુ નાની છે કેનાલની વીથ નાની છે એટલે કોઈ ખેંચી ન શકે એકવાર બરાબર પછી બધું એમને પ્રોસેસ કરીને થોડું થોડું ખોદી ધીરે ધીરે સીધી કરી બારી કાઢી દીધી સર હવે મોટી કરી નાખી છે ના હજી એવડી જ છે મોટી નથી કરી હવે ધ્યાન રાખે છે કે કોઈ આડી ન હોય પણ એમાં એ છે ધ્યાન ને પવન આવી જાય નેક્સ્ટ પછી વિચારશું નેક્સ્ટ પોઈન્ટ લખો many of the world's waterway many of the world's apostrophe s next point many of the world's WORLDS apostrophe s many of the world's waterways pass through Indian Ocean. Next point. Therefore, location of India plays an important role. Location of India plays an important role in the development of India. Next question લખો બુકમાંથી નેક્સ્ટ ક્વેશ્ચન લખો ના લઈ લેજો બુક વચ્ચે બીજા શબ્દ Why is the physiography of India diversified? Diversified એનો મતલબ શું થાય? Diversified એટલે શું? ના ડિવાઇડ થોડી થાય ડાયવર્સિફાઈડ એટલે હા એમ કહી શકાય લાર્જ વેરાઇટી અથવા મિક્સચર ઓફ મેની વેરાઇટીઝ બહુ બધી વેરાઇટીઝ ભેગી થતી હોય ને એટલે ડાયવર્સિફાઈડ વેરાઇટીઝ કહેવાય બરાબર લાર્જ વેરાઇટી તો ઇન્ડિયાને શું કામ ફિઝિયોગ્રાફિકલી ડાયવર્સિફાઈડ કેમ કહેવાય ઇન્ડિયાને ફિઝિયોગ્રાફી મીન્સ શું ફિઝિયોગ્રાફી એટલે શું ઇન્ડિયાનો એનું સ્ટ્રક્ચર બરાબર ફિઝિકલ સ્ટ્રક્ચર કહી શકાય તો ઇન્ડિયામાં તમે જોશો ફિઝિકલ સ્ટ્રક્ચરમાં નોર્થ ની સાઈડ શું છે માઉન્ટેન્સ લેન્ડ નહીં માઉન્ટેન્સ છે હિમાલયાસ છે બરાબર સાઉથ ની સાઈડ એમાં પેનિન્સ્યુલર પ્લેટોસ છે
બરાબર, જે ઓશનથી સરાઉન્ડેડ છે, એના પાસે ઓશન્સ છે, બરાબર, લેન્ડ છે, ઓશન્સ છે, મોટી મોટી રિવર્સ છે, બરાબર, માઉન્ટેન્સ છે, બહુ બધા ઊંચા ઊંચા. એટલે ફિઝિકલ સ્ટ્રક્ચર ઓફ ઇન્ડિયા ઇઝ ડાયવર્સિફાઈડ એમ કહી શકાય, બરાબર. એટલે બહુ બધા અલગ અલગ ફિઝિકલ સ્ટ્રક્ચર ભેગા થઈને આખું ઇન્ડિયા બનાવે છે. Therefore it is a diversified. હા, નેચરલ કેલામિટીઝ બધા બનેલા હોય એવા, બરાબર. કાલે લખો 2 મિનિટની વાત છે. આ સ્ટોક હા 12 વર્ષ તો છે 12 માં 10 હજાર